નમસ્કાર દર્શક મિત્રો, મહાસભા ન્યૂઝ કચ્છી ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। આપની સાથે હું જયમલસિંહ જાડેજા। મિત્રો, ઘણીવાર લોકપ્રતિનિધિઓ કે પછી ઘણીવાર આપણા અધિકારીઓ પોતાની ફરજનું ભાન ભૂલી જતા હોય છે। પ્રજા સાથે કેવી રીતે વર્તન કરવું, સામેવાળી વ્યક્તિ એક ભારતીય છે, સામેવાળી વ્યક્તિ જ્યારે એક મહિલા હોય ત્યારે એની સાથે કેવું વર્તન કરવું એ ઘણીવાર આપણા અધિકારીઓ ચૂકી જતા હોય છે અને આવી જ ચૂક થયાનો આક્ષેપ ડુમરા ગ્રામ પંચાયત કચેરીમાંથી સંભળાયો છે। સમગ્ર પ્રકરણ એવું છે કે જિલ્લા વિકાસ અધિકારી ડુમરા ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી અને અહીંના મહિલા સરપંચે એમની સાથે કંઈક પ્રશ્નોત્તરી કરી હતી અને સાથે જે જવાબ મળ્યા હતા એ જવાબને લઈને આ મહિલા સરપંચને એમનું અપમાન થયું છે અને એમની સાથે જે વર્તન થવું જોઈએ એ મહિલા સાથે ક્યારે પણ એક અધિકારી ન કરી શકે। સમગ્ર 2 પેજમાં આશાપુરા ન્યૂઝને મળ્યા છે, જેમાં માનનીય વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને સંબોધીને વિષય છે જિલ્લા વિકાસ અધિકારીના ઉદ્ધત વર્તન અને મહિલાને અપમાનિત કરવા બાબત। માનનીય સાહેબ શ્રી સાદર નમસ્કાર સહ જણાવવાનું કે આજરોજ તારીખ 19/7/2017 સાંજે 7 વાગ્યાના અરસામાં ડુમરા ગામે ગ્રામ પંચાયતની જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા તાલુકા અને રાજકીય પ્રતિનિધિ સાથે મુલાકાત લીધેલી હતી। હું ગામની ચૂંટાયેલ મહિલા પ્રતિનિધિ તરીકે તેમજ ગામના અન્ય ગ્રામજનોએ તેમની સમક્ષ ડુમરા વિસ્તારના 40 જેટલા પ્રશ્નોની રજૂઆત કરતા તેઓએ ઉદ્ધત અને ઉડાઉ જવાબ આપેલા હતા, જે આપણી ગુજરાત સરકારની મહિલા સુરક્ષા, પ્રગતિશીલ ગુજરાતના જિલ્લા દેખરેખ કરતા ઉચ્ચ અધિકારી આવી રીતે અમો ગ્રામજનોને અપમાનિત કરેલ છે તે ખૂબ જ શરમજનક બાબત છે। મારા પ્રશ્નોની રજૂઆત અને તેમના તરફથી આપવામાં આવેલ પ્રત્યુત્તર નીચે મુજબના હતા। ક્રમ નંબર 1, રજૂઆત। ડુમરા જનરલ હોસ્પિટલમાં ડૉક્ટર, કમ્પાઉન્ડર, નર્સ સહિતની 18 જગ્યાઓ પૈકી 16 જગ્યાઓ ખાલી છે। તે જગ્યા ભરી આપવા મેં આજીજી ભરી વિનંતી કરેલ હતી। પ્રત્યુત્તરમાં જિલ્લા વિકાસ અધિકારીએ ઉશ્કેરાઈ જઈને તમે રોજે રોજ કચ્છમાંથી પ્રસિદ્ધ થતા ચોપાનીઓમાં આ રજૂઆત કરો છો, મારી પાસે સ્ટાફ નથી, આ રજૂઆતને તમે પણ પડતી મૂકો અને આજ પછી આવી રજૂઆત બંધ કરશો। રજૂઆત નંબર 2, ડુમરા ફરતું દવાખાનું મોબાઈલ ડિસ્પેન્સરી છેલ્લા 1.5 વર્ષથી બંધ છે, જે ચાલુ કરવામાં આવે તો અબડાસાના દુર્ગમ 40 ગામોને આરોગ્યની સેવા દરરોજ ઘર બેઠા મળી શકે તેમ છે। પ્રત્યુત્તર, આ સેવા ચાલુ નહીં થાય, તમારાથી થાય તે કરી લેજો। મુદ્દા નંબર 3, જે રજૂઆત કરવામાં આવી હતી ડુમરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રાજેશ્વરી કે ગઢવી તરફથી। ડુમરા પ્રાથમિક શાળા અને કન્યા શાળામાં શિક્ષકોની ઘટ છે, શિક્ષકોના અભાવે બાળકોનું ભવિષ્ય બગડે છે। સામે પ્રત્યુત્તર મળે છે, આખા ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે, તમે જાઓ રૂપાણી અને ચુડાસમાને કહો, મારા બાપની પેઢી નથી કે હું તમને શિક્ષકો આપીશ, આમ કહી ગુસ્સે થઈ ગયા હતા। રજૂઆત નંબર 4, ડુમરા ગામે ઇમરજન્સી 108 સેવા છેલ્લા 7 માસથી રાત્રિના સમયે બંધ રહે છે, જેના કારણે ડુમરા સહિતના 35 જેટલા ગામોના લોકોને કટોકટીના સમયે આ સેવાનો લાભ મળી શકતો નથી। ત્યારે પ્રત્યુત્તરમાં જિલ્લા વિકાસ અધિકારીએ કહ્યું હતું કે રાત્રિના સમયે પૂરતો ટ્રાફિક મળતો નથી, આ સેવા બંધ કરવાનો નિર્ણય મારો નથી, તમારા ભાજપની સરકારનો છે, હવે તમારી આ રજૂઆતો બંધ કરો, આમાંથી તમારું કંઈ ભલું થવાનું નથી, આમ કહીને તેઓ મને તેમજ રજૂઆત કરતા ગ્રામજનોને જાહેરમાં અપમાન કરેલ છે। બંને કાગળ રાજેશ્વરી કે ગઢવીના સહી સાથેના ડુમરા ગ્રામ પંચાયત કચેરીમાંથી મળ્યા છે। જિલ્લાના આવા ઉચ્ચ અધિકારી એક મહિલા તેમજ પ્રજાજનો સમક્ષ આવો ઉદ્ધત વર્તન કરે તે કેટલે અંશે વ્યાજબી છે। આ માટે હું કાનૂની સલાહ લઈ નામદાર કોર્ટના દરવાજે જઈશ, જેની નોંધ લેવા આપ સાહેબને વિનંતી છે। અને બંને કાગળ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને સંબોધીને છે અને નકલ સવીને રવાના કરવામાં આવી છે માનનીય નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય, માનનીય શંકરભાઈ ચૌધરી આરોગ્ય મંત્રી ગુજરાત રાજ્ય, માનનીય રાજેન્દ્રભાઈ ત્રિવેદી પ્રભારી મંત્રી કચ્છ જિલ્લો, રાષ્ટ્રીય મહિલા આયોગ દિલ્હી, ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર, માનનીય કલેક્ટર શ્રી કચ્છ, માનનીય પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ, જાહેર પ્રસિદ્ધિ અર્થે વર્તમાનપત્રો તેમજ ન્યૂઝ ચેનલ। સત્ય હકીકત કેટલી છે એ તપાસનો વિષય છે, તો ખરેખર એના પુરાવા લઈ અને જે કોઈ પણ વ્યક્તિ આમાં જવાબદાર હોય એની સામે કડકમાં કડક પગલાં લેવા એ જ લોકશાહીની સાચી પદ્ધતિ છે। મહાસભા ન્યૂઝ કચ્છી ટીવી સમાચાર, ભુજ, કચ્છ, ગુજરાત, ભારત।